મિત્રો, આસોપાલવ અને આંબો બંનેની રાશિ એક છે. જીવનમાં પણ આવા એક રાશિવાળા માણસો મળે છે. આસોપાલવ નથી તો ઇમારતી લાકડું આપતો, નથી પુષ્પ આપતો, નથી ફળ આપતો, નથી છાંયડો આપતો, છતાં પણ તોરણ બનાવવાનું હોય ત્યારે તેના પર્ણ આગળ આવી જાય છે. આંબો છે ઓક્સિજન આપે છે, સરસ મજાના મીઠા ફળ આપે છે, છાંયડો આપે છે, ઇમારતી લાકડું પણ આપે છે. ત્યારબાદ એને સન્માન માટે એના જ્યારે તોરણ બનાવવાના હોય ત્યારે એના પર્ણને લેવામાં આવે છે. સમાજમાં, સંસારમાં, કુટુંબમાં આવા માણસો હોય જ છે કે જે ક્યાંય કામ ન લાગે ને છતાં પણ જ્યારે સન્માન મેળવવાનું હોય છે ને ત્યારે સૌથી આગળ આવી જાય છે અને સમાજ એને સ્વીકારે પણ છે. અને અમુક માણસો ખૂબ કાર્ય કરે છે, પડદા પાછળ પણ કાર્ય કરે છે અને ત્યારબાદ એમને સન્માન મળે ને તો એ સન્માન સ્વીકારવા માટે તૈયાર હોય છે. આમ સમાજમાં બંને પ્રકારના માણસો હોય છે. આસોપાલવ પ્રકારના પણ માણસો હોય છે અને આંબા પ્રકારના પણ માણસો હોય છે અને સમાજ બંનેને સ્વીકારે છે. નમસ્કાર મિત્રો.